નમસ્તે મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારા મૂવી રિવ્યુ વિડીયોમાં. અને આજે હું ત્રિશા ઓન ધ રોક્સ મૂવીનું રિવ્યુ કરવાનો છું. સોશિયલ મીડિયા પર આ મૂવીની જેટલી હાઇપ બની છે, શું આ મૂવી એટલી હિટ છે? ચલો આ સવાલનો જવાબ તમને આપી દઉં. તો સૌપ્રથમ વાત કરીએ આ મૂવીની સ્ટોરીની, તો તમે જે ટ્રેલર જોયું છે એ મૂવીનો ફર્સ્ટ પાર્ટ છે ઓલમોસ્ટ. અને એ પછીનો જે સેકન્ડ પાર્ટ છે એમાં આવે છે ટ્વિસ્ટ. આ મૂવીના ડાયરેક્ટર છે કૃષ્ણદેવ યાજ્ઞિક. ટ્વિસ્ટ હંમેશા એમના મૂવીમાં હોય જ છે, પણ તમારે આ ટ્વિસ્ટ જોવા માટે 2 કલાક ને 50 મિનિટ કાઢવી પડશે. લગભગ 3 કલાક થઈ ગયા. જો કે કહી શકાય કે આ મૂવીની જે સ્ટોરી છે એ વધારે પડતી ખેંચી નાખી છે. અને જો વાત કરીએ એક્ટિંગની, તો હિતેન સરની એક્ટિંગ બહુ જ પરફેક્ટ છે. અને રવિ ક્યાંક વચ્ચે ઓવર એક્ટિંગ કરતો દેખાય છે. અને હાલત શૈતાન ફિલ્મથી બોલિવૂડમાં પણ ફેમસ થયેલી જાનકી બોડીવાલાની એક્ટિંગની હું વાત કરું તો જાનકી બોડીવાલા ફર્સ્ટ હાફમાં તો સારું એક્ટિંગ કરે છે, પણ સેકન્ડ હાફમાં હર 5 મિનિટમાં હસ કરે છે, જે તમને કદાચ ઓવર એક્ટિંગ અને બોરિંગ પણ લાગશે. હું મારો પર્સનલ ઓપિનિયન કહું તો જ્યારે પણ હસવાના સીન હતા ત્યારે હું બોર થતો હતો. હવે વાત કરું કોન્ટ્રોવર્સીની, તો ઘણા લોકોનો એવો ઓપિનિયન હતો કે આવા મૂવીના લીધે સમાજ ખરાબ થાય છે. તો શું ખરેખર મૂવીમાં એવું કઈ છે? તો મારો જવાબ એમાં ન્યુટ્રલ હશે, કારણ કે મૂવીમાં જે બુટલેગર બતાવ્યો છે એની પાછળની પણ એક બેક સ્ટોરી છે, જે તમે મૂવી જોશો તો જ તમને ખબર પડશે. અને દુનિયામાં દરેક ખરાબ વ્યક્તિની પાછળ કોઈક ને કોઈક એવી સ્ટોરી હોય છે જેના લીધે એ ખરાબ બની ગયો હોય છે. તો શું આ મૂવી એટલું બધું સારું છે કે પૈસા ખર્ચીને થિયેટરમાં જઈને જોવું જોઈએ? અને અમુક લોકોનો એવો પણ ઓપિનિયન હતો કે આ મૂવીમાં બહુ બોલ્ડ સીન્સ છે, જેના માટે હું કહીશ કે આ મૂવીમાં એવા કોઈ સીન્સ ખાસ છે જ નહીં. મારું એવું માનવું છે કે આ મૂવી ખાસ કરીને યંગસ્ટર્સને પસંદ આવી શકે છે. અને વધારે ઉંમરવાળા લોકોનો ઓપિનિયન કે તો ન્યુટ્રલ કે તો નેગેટિવ હોઈ શકે છે. મૂવી તમને હસાવશે પણ ખરા, ઇમોશનલ પણ કરશે, અને ક્યાંક વચ્ચે તમને બોર પણ કરશે. જો હું વાત કરું મૂવીના ક્લાઇમેક્સની, તો મૂવીની સ્ટોરી બહુ જ લાંબી ખેંચી લીધી છે અને લાસ્ટમાં ક્લાઇમેક્સ બહુ જલ્દી પતાવી દીધું છે, જેના કારણે તમને ક્લાઇમેક્સ અનસેટિસ્ફાઈડ લાગશે. બાકી આ મૂવીને તમે ફેમિલી સાથે કે તો ફ્રેન્ડ સાથે પણ એન્જોય કરી શકો છો. મારા માટે આ મૂવીના 5 માંથી 2.5 સ્ટાર. બાકી તમે આ મૂવી જોયેલું હોય તો કમેન્ટમાં જરૂર કહેજો આ મૂવી તમને કેવું લાગ્યું. આ મૂવી રિવ્યુ પસંદ આવ્યો તો આ વિડીયોને લાઈક અને શેર કરી દેજો, અને આવા જ મૂવી રિવ્યુ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.